નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ખૂબ મજામાં હશો, બરાબર ને? પ્રકરણ 6 લેસન 3 એની અંદર આગળ અભ્યાસ કરીએ. સૌપ્રથમ અહીંયા તમને 1 થી 100 નંબર્સ દેખાય છે. તેની અંદર વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓને આપણે જુદી તારવીએ તો તમને વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ બરાબર સમજાઈ જશે. હવે વિભાજ્યતાની ચાવીઓ આપણે ગયા લેક્ચરમાં ભણ્યા. અને વિભાજ્ય સંખ્યા એને કહીએ છીએ કે જેને 2 કરતાં વધારે અવયવો હોય એને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ. અને અવિભાજ્ય સંખ્યા જે સંખ્યાને 1 અને સંખ્યા પોતે 2 જ અવયવો હોય તેને આપણે અવિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તો સૌપ્રથમ 1 થી 100 ની અંદર જે અવિભાજ્ય સંખ્યા આવે છે તે અહીંયા લખીએ. સૌપ્રથમ 2, 3 આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે. 5, 7, 11, 13 આ બધી સંખ્યાઓને 2 જ અવયવો છે. 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83 અને 89 આ બધી સંખ્યાઓ છે. 97 એને 2 જ અવયવો છે, 1 અને સંખ્યા પોતે. હવે જે બધી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે. કઈ રીતે એ પણ આપણે જોઈએ. 2 છે, 2 વડે કઈ કઈ સંખ્યાઓને ભાગી શકીએ? તો 2ની ચાવી આપણે જોઈ કે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 અને 0 હોય તે બધી જ સંખ્યાઓને આપણે 2 વડે ભાગી શકીએ છીએ, બરાબર? તો અહીંયા આ આખી લાઈન છે એનો એકમનો અંક 2 છે, તો આ સંખ્યાઓને 2 વડે ભાગી શકશું. આ આખી લાઈન છે તેનો એકમનો અંક 4 છે, તો આ બધી જ સંખ્યાઓને આપણે 2 વડે ભાગી શકશું. આ બધી સંખ્યાઓનો એકમનો અંક 6 છે, આને પણ આપણે 2 વડે ભાગી શકશું. આ બધી સંખ્યાઓનો એકમનો અંક 8 છે, એને પણ આપણે 2 વડે ભાગી શકશું. આ બધી જ સંખ્યાઓનો એકમનો અંક 0 છે, તેને પણ આપણે 2 વડે નિશેષ ભાગી શકશું. એટલે આ બધી જ સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે, બરાબર? હવે 3 છે. 3 કોના કોના ઘડિયામાં આવે છે? તો આપણે એને અલગ કલરથી દર્શાવશું. 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠા 24, 3 નવા 27, 3 દાણ 30. હવે 3 3ની ગણતરી કરી. 33, 36, 39, 42, 45, 48, 51, 54, 57, 60, 63, 66, 69, 72, 75, 78, 81, 84, 87, 90, 93, 96 અને 99.
આ બધી સંખ્યાઓને 3 વડે નિશેષ ભાગી શકાય છે. હવે 5 વડે કોને નિશેષ ભાગી શકાશે? તો 5ની વિભાજ્યતાની ચાવી છે કે જે સંખ્યાનો એકમનો અંક 5 હોય અને 0 હોય તેને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો એને આપણે અલગ કલરથી દર્શાવશું. આ આખી લાઈન છે તેને આપણે 5 વડે નિશેષ ભાગી શકશું. આ લાઈનને પણ આપણે 5 વડે નિશેષ ભાગી શકશું. એકમનો અંક 0 છે તેથી. હવે 7 વડે કોને કોને નિશેષ ભાગી શકશું? તો એને આપણે અલગ કલરથી દર્શાવશું. 7 એકા 7, 7 દુ 14, 14ને 7 વડે નિશેષ ભાગી શકશું. 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42, 7 7 49, 7 8 56, 7 9 63, 7 દાણ 70. હવે 70માં 7 ઉમેરીએ 77, 77માં 7 ઉમેરીએ એટલે 84, 84માં 7 ઉમેરીએ એટલે 91, 91માં 7 ઉમેરીએ એટલે 98. આ બધી સંખ્યાઓને આપણે 7 વડે નિશેષ ભાગી શકશું. એટલે તે પણ વિભાજ્ય સંખ્યાઓ છે. હવે તમને એકેય સંખ્યા છે એ વર્તુળ વગરની દેખાશે નહીં. આ બધી જ સંખ્યાઓ જે લાલ વર્તુળમાં છે એ બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે. આ લાલ વર્તુળ ઉપર તમે જોઈ શકો છો કે એ લાલ વર્તુળ જે છે એને કોઈ બીજી સંખ્યાથી ભાગી શકાતું નથી. તેથી તેને 2 જ અવયવો છે, 1 અને સંખ્યા પોતે. તો આ બધી સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓ છે તે તમારે યાદ રાખી લેવાની છે અને સમજીને યાદ રાખી લેવાની છે. ત્યાર પછીની બધી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે. હવે આપણે પુસ્તકમાં આગળ હવે પુસ્તકની અંદર પાના નંબર 69 સામાન્ય અવયવ 25ના અવયવો લાલ રંગના વર્તુળમાં અને 35ના અવયવો વાદળી રંગના વર્તુળમાં લખો. હવે એ બંનેના અવયવો પાડ્યા પછી એ બંનેની અંદર જે સરખા અવયવો આવતા હોય તેને આપણે એ બંનેના સામાન્ય અવયવો કહીશું. તો સૌપ્રથમ 25ના અવયવો જોઈએ તો 1, 5 અને 25. હવે 35ના અવયવો જોઈએ 1, 5, 7 અને 35. આ બંનેની અંદર 1 અને 5 એ બંને સામાન્ય અવયવ છે. 1 આની અંદર પણ આવે છે, આની અંદર 5 આની અંદર પણ આવે છે અને આની અંદર પણ આવે છે. તો 1 અને 5 એ 25 અને 35ના સામાન્ય અવયવ કહેવાય છે અને સૌથી મોટો અવયવ સામાન્ય અવયવ 5. હવે એ જ રીતે આ બંને વર્તુળ છે તેની અંદર 60 અને 40, 40 અને 60. 40ના અવયવો પાડશું, ત્યારબાદ 60ના અવયવો પાડશું અને પછી બંનેના સામાન્ય અવયવો છે એ આપણે વચ્ચેની લીટીમાં લખશું, વચ્ચેની જાંબલી લાઈનમાં લખશું. તો 40ના અવયવો 1, 2, 4, 5, 8, 10, 20 અને 40. એવી રીતે 60ના અવયવો 1, 2, 3, 4, 6, 10, 12, 15, 20, 30 અને 60. હવે આની અંદર જે સામાન્ય છે એ 1 એકામાં છે, 2 એટલે અહીંયા પણ આપણે લખતા જશું 1, 2. ત્યારબાદ 4 પણ બંનેમાં છે, ત્યારબાદ 5 પણ બંનેમાં છે,
સોરી અહીં 5 લખવાનું રહી ગયું, 5. ત્યારબાદ 10 અને 20. તો સૌથી મોટો સામાન્ય અવયવ 20 થશે. 60 અને 40ના સામાન્ય અવયવ 1, 2, 4, 5, 10 અને 20. એમાં સૌથી મોટો 20 અવયવ થશે. આ રીતે સામાન્ય અવયવ આપણે કાઢવાના છે. હવે આગળ જોઈએ અવયવ વૃક્ષ. અવયવ વૃક્ષને જુઓ. હવે તમે આના જેવું બીજું વૃક્ષ બનાવી શકો. 18નું અવયવ વૃક્ષ આપણે જોઈએ તો 9 દુ 18, 2ના અવયવ નહીં પડે, અવિભાજ્ય અવયવ છે એટલે 9ના પડશે તો 3 તેરી 9. આ રીતે વૃક્ષને આપણે આગળ વધારવાનું છે. હવે આ જે 18 છે એને બીજી રીતે પણ આપણે ગણી શકીએ. 6 તેરી 18, 6ના ઘડિયામાં આવે છે 18, 6 તેરી 18. હવે 3ના અવયવ નહીં પડે એટલે આ વૃક્ષ આગળ વધશે નહીં. 6ના અવયવ પડશે, તેથી 3 દુ 6. આ રીતે 18ના 3 અવયવો મળશે. 3 ગુણ્યા 2 ગુણ્યા 3. ત્યારબાદ 24ના અવયવો 3 રીતે પાડવાના છે. તો 8 તેરી 24. હવે આ 3 છે એ આગળ વધશે નહીં. 8ના અવયવો પડશે. 4 દુ 8, 2 આગળ નહીં વધે, હજી 4 વધશે આગળ, 2 દુ 4. આ રીતે આ અવયવ વૃક્ષ આગળ વધશે. ત્યારબાદ 24ના બીજી રીતે અવયવો પાડીએ તો 6 ચોક 24, 4ના પણ 2 અવયવો પડશે, 2 દુ 4, 6ના અવયવો પડશે, 3 દુ 6. હવે આગળ અવયવો પડશે નહીં. હવે આ 24ને બીજી રીતે કરીએ, ત્રીજી રીતે કરીએ તો 12 દુ 24 પણ થાય. હવે 2નું આગળ વધશે નહીં. 12ના અવયવો પડશે એટલે એ વૃક્ષ આગળ વધશે. 6 દુ 12. હવે અહીંયા 2નું આગળ વધશે નહીં. હવે 6ના અવયવો પડશે એટલે એનું વૃક્ષ આગળ વધશે. 3 દુ 6. આ રીતે તમે 24 જેના ઘડિયામાં આવતા હોય એ પ્રમાણે એના અલગ અલગ વૃક્ષ દોરી શકો અવયવો પાડીને. હવે બીજી સંખ્યાઓ માટે પણ અવયવ વૃક્ષ દોરવાનો પ્રયત્ન કરો. હવે બીજી થોડીક સંખ્યાઓ આપણે લઈએ અને એનો અવયવ વૃક્ષ દોરીએ. 28નું જોઈએ. 28 કોના ઘડિયામાં આવશે તો 14 દુ 28, 2નું વૃક્ષ આગળ નહીં વધે, 14નું વધશે. 7 દુ 14. આ બંને અવિભાજ્ય અવયવ 7 ગુણ્યા 2 ગુણ્યા 2. 7 દુ 14, 14 દુ 28. આ રીતે એના ગુણાકારની રીતે અવયવો પડશે. ત્યારબાદ જોઈએ 32નું જોઈએ. 32 કોના ઘડિયામાં આવશે તો 4 અઠ્ઠા 32, 4 અઠ્ઠા 32. હવે 8ના પણ અવયવો પડશે અને 4ના પણ અવયવો પડશે. 2 દુ 4, 4 દુ 8. હજી 2ના અવયવો પડશે. 2 દુ 4. હવે કેટલા અવયવો મળ્યા તો 5 વખત 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. આ રીતે 32નું પણ અવયવ વૃક્ષ બનશે.
ત્યારબાદ જોઈએ 72નું અવયવ વૃક્ષ બનાવીએ. 72 કોના ઘડિયામાં આવે એ પહેલાં વિચારવાનું. 9 × 8 = 72, 9 અહીંયા 8. હવે 9ના પણ અવયવો પડશે અને 8ના પણ અવયવો પડશે. 3 તેરી 9, 4 દુ 8, હજી 4ના અવયવો પડશે. 2 દુ 4. તો કેટલા અવયવો મળ્યા? 5 અવયવો મળ્યા. 3 × 3 × 2 × 2 × 2. આ રીતે 72ના અવયવ વૃક્ષ આપણે બનાવી શકીએ. ત્યારબાદ 50નું અવયવ વૃક્ષ જોઈએ. 50 કોના ઘડિયામાં આવશે? તો 25 દુ 50. 2નું વૃક્ષ આગળ વધશે નહીં, 25નું વૃક્ષ વધશે આગળ. 55 × 25. હવે આ ત્રણેય અવિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ. 5 × 5 × 2. આ ત્રણેય એના ગુણાકારની રીતે અવયવો મળ્યા. ત્યારબાદ 99નું જોઈએ. 99 કોના ઘડિયામાં આવશે? 11 × 9 = 99. 11 છે એ અવિભાજ્ય સંખ્યા છે, એના અવયવ પડશે નહીં. 9ના પડશે. 3 તેરી 9. તેથી 11 × 3 × 3. 11 તેરી 33, 33 તેરી 99. આ રીતે 99નું અવયવ વૃક્ષ બનશે. હવે 80નું અવયવ વૃક્ષ જોઈએ. 80 કોના ઘડિયામાં આવશે? 16 × 5 = 80. 5 અવિભાજ્ય સંખ્યા છે, આગળ વધશે નહીં. 16ના અવયવો પડશે. 8 દુ 16. આઠ દુ 16. હવે 8ના અવયવો પડશે. 4 દુ 8. હજી 4ના અવયવો પડશે. 2 દુ 4. એટલે 1 2 3 4 અને 5. 5 અવયવો 80ને મળશે. 5 × 2 × 2 × 2 × 2. આ રીતે 5 અવયવો 80ને મળશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, હું તમને થોડા અવયવ વૃક્ષના દાખલા પણ આપીશ, એ તમારે જાતે ગણવાના છે. લાદીના પ્રશ્નો. અનુના ઘરમાં એક બગીચો છે. આ બગીચામાં વચ્ચે એક રસ્તો છે. તેમણે આ રસ્તાને 2 ફૂટ, 3 ફૂટ અને 5 ફૂટની લાદી લગાડવાનું નક્કી કર્યું. કડિયાએ પ્રથમ હારમાં 2 ફૂટની લાદી, બીજી હારમાં 3 ફૂટની લાદી અને ત્રીજી હારમાં 5 ફૂટની લાદી લગાડી. કડિયાએ કોઈ પણ લાદી કાપી નથી. રસ્તાની લંબાઈ ઓછામાં ઓછી કેટલી હશે? તો આમાં આપણે રસ્તાની લંબાઈ શોધવાની છે. હવે આ દાખલો આપણે નોટની અંદર ગણીએ. 2, 3 અને 5 એના સામાન્ય ગુણક સૌપ્રથમ આપણે શોધવા પડશે. સામાન્ય ગુણક મળી જાય એટલે આપણે ખ્યાલ આવશે કે આ રસ્તાની લંબાઈ કેટલી હશે. તો 2ના સામાન્ય ગુણક, 2ના ગુણક પહેલાં શોધીએ. તો 2ની ગણતરી કરતાં 30 સુધી જઈશું. 3ની ગણતરી 30 સુધી કરશું અને 5ની ગણતરી પણ 30 સુધી કરશું. તો તમે જોઈ શકો છો કે આ ત્રણેયની અંદર 30 છે એ આવે છે. એટલે 30 છે એ સામાન્ય ગુણક છે 2, 3 અને 5નો. તેથી આ રસ્તાની લંબાઈ 30 ફૂટ જેટલી રાખી શકશું. મનોજે એક નવું ઘર બનાવ્યું. તે ભોંય તળિયામાં લાદી લગાડવા માંગે છે. ઓરડાનું માપ 9 × 12 ફૂટ છે. 9 બાય 12નો ઓરડો છે. બજારમાં 3 પ્રકારની ચોરસ લાદીઓ મળે છે. 1 × 1 ફૂટ, 2 × 2 ફૂટ અને 3 × 3 ફૂટ. તેણે કયા પ્રકારની લાદી ખરીદવી જોઈએ કે જેથી તેને કાપ્યા સિવાય લગાડી શકાય? તો હવે 9નો અવયવ આમાં 1 અને 3 આ બંને 9નો અવયવ છે. તેથી 1 અને 3, 1 × 1 ફૂટ અને 3 × 3 ફૂટની લાદી આપણે લગાડી શકશું. કારણ કે આ બંને 1 અને 3 બંને 12નો પણ અવયવ છે અને 9નો પણ અવયવ છે.
તેથી 2 × 2 ફૂટની લાદી આપણે લગાડી શકશું નહીં. જો 2 × 2 ફૂટની લાદી લગાડશું તો એને કાપવી પડશે. માટે આનો જવાબ આવશે 1 × 1 અને 3 × 3 ફૂટ. ત્યારબાદ રાણીનું ઘર, ગીતાનું ઘર અને નસીમાનું ઘર. તો આ બંનેના ઘરથી જે રસ્તો છે એ 90 ફૂટનો છે. રાણી, ગીતા અને નસીમા એકબીજાની નજીકમાં રહે છે. તેઓના ઘરથી રસ્તો 90 ફૂટ ના અંતરે છે. તેમણે ઘરથી રસ્તા સુધી લાદી લગાડવાનું નક્કી કર્યું. તે બધાએ અલગ અલગ ભાત અને લંબાઈની લાદી ખરીદી. રાણીએ સૌથી નાની લાદી ખરીદી, ગીતાએ મધ્યમ પ્રકારની લાદી ખરીદી અને નસીમાએ સૌથી લાંબી લાદી ખરીદી. જો તે લાદીઓને કાપ્યા સિવાય રસ્તા પર લગાડી શકાય તો ત્રણેય કયા કદની લાદી ખરીદી? 3 અલગ અલગ રીતે જણાવો. આનો જવાબ કેવી રીતે મળે છે તેની ચર્ચા કરો. આપણે આ દાખલો પણ નોટમાં ગણીએ. હવે જ્યારે લાદી કાપ્યા સિવાય લગાડવાની હોય ત્યારે 90 ફૂટના અંતરે તેનું ઘર છે. તો આ 90 ફૂટના રસ્તા પર લાદી લગાડવા માટે આપણે 90ના અવયવો જોવા પડશે. તો 90ના અવયવો ઘણા બધા મળે છે. 1, 2, 3, 5, 6, 9, 10, 15, 18, 30, 45, 90. આટલા 90ના અવયવો છે. તો સૌથી નાની રાણીએ પસંદ કરી છે. તો 1 × 1ની લાદી લગાવી શકશે, 1 × 2ની લાદી લગાવી શકશે અને 1 × 3ની લાદી લગાવી શકશે. એ સૌથી નાની લાદી કાપ્યા વગર રાણી લગાવી શકશે. હવે ગીતાને મધ્યમ પ્રકારની લાદી જોઈએ છે. તેથી એ 2 × 2ની કરી શકશે, 3 × 3ની અને 3 × 2ની. આ રીતે એ પણ મધ્યમ પ્રકારની લાદીઓ કાપ્યા સિવાય લગાવી શકશે. હવે નસીમાની લાંબી લાદી જોઈએ છે. તેથી એ 5 × 5, 6 × 6 અને 5 × 6 એ પ્રકારની લાદીઓ તે લગાવી શકશે. આમ ત્રણેયને કાપ્યા સિવાય આ રીતની લાદીઓ લગાડશે તો એ ત્રણેય કાપ્યા સિવાય આ લાદીઓ લગાવી શકશે. વિદ્યાર્થી મિત્રો, આ દાખલાઓ તમારે ગણિતની પાકી નોટમાં સમજીને લખી લેવાના છે. આવજો.